રાજકોટમાં નગરપાલિકા દ્વારા પ્રી મોન્સૂન કામગીરીની શરૂ કરવામાં આવી ત્યારે એના ભાગરૂપે રાજકોટમાં જેટલા જર્જરિત મકાનો હતા એ તમામ મકાનોને અમે લોકોએ નોટિસ પણ આપેલી છે, પરંતુ જેનું મકાન જર્જરિત છે એ લોકો ખાલી નથી કરતા। પરંતુ આપના માધ્યમથી પણ સૌ લોકોને મારી કરબદ્ધ વિનંતી છે કે તમે તમારા મકાન જો જર્જરિત થઈ ગયા હોય અને મહાપાલિકાએ નોટિસ આપી હોય કે ન આપી હોય, આપણી એક નૈતિક જવાબદારી થાય છે કે એ મકાનમાંથી આપણે બીજી જગ્યાએ રહેવા જવું જોઈએ। 2556 2556 પ્રોપર્ટીઝ રાજકોટના 3 ઝોનની અંદર અમે લોકોએ પહેલાં પ્લોટમાં નોટિસ ઓલરેડી ઇસ્યુ કરી દીધી છે। એમાં હાઉસિંગ બોર્ડના મકાનો હોય કે શાક માર્કેટો જૂની હોય કે પ્રાઇવેટ મકાનો હોય, તમામ લોકોને અમે લોકોએ નોટિસ ઇસ્યુ કરી દીધી છે। પણ નોટિસ ઇસ્યુ કર્યા પછી પ્રજાએ સમજવું જોઈએ કે આ જર્જરિત મકાન છે, એમને મુશ્કેલી પડે એવું એને કોઈ કામ ન કરવું જોઈએ અને એને એ મકાન ખાલી કરી દેવું જોઈએ। સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો।